Hello, students. In the last chapter, in the last session, we finished the chapter of listening skills. And today, in this session, we will be starting with our new chapter, chapter number 5, that is report writing. Okay, those who have the textbooks can turn to page number 5.1. You all must have done report writing in your schools, but in this chapter we will be studying report writing in a very different way. Until now, what you have done in report writing is only the academic part. You have not learned yet how to draft business reports or press reports, which we will be doing in this chapter. અત્યાર સુધી તમે બધાએ રિપોર્ટ રાઇટિંગ કરેલું હશે સ્કૂલમાં, પણ તમને સ્કૂલે જે રિપોર્ટ રાઇટિંગ કરાવવામાં આવ્યું છે એ એકેડેમિક પર્પઝ પૂરતું જ છે. એકચ્યુઅલમાં બિઝનેસ રિપોર્ટ્સ અને પ્રેસ રિપોર્ટ્સ કેવી રીતના લખાય એ આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું આવશે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. અને જેમ જેમ ટોપિક્સ આવશે એમ આપણે કરશું. સાથે આપણને એક્ઝામ્પલ્સ પણ આપેલા છે રિપોર્ટ રાઇટિંગના, તો આપણે એ પણ સોલ્વ કરીશું, જેમ મેં તમને લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું લખીને, જેથી કરીને જે લોકોની પાસે ટેક્સ્ટ બુક્સ નથી એ લોકોનું પણ મિસ આઉટ ન થાય અને બધાને સમજાય. ઓકે, નાઉ લેટ અસ સ્ટાર્ટ with the definition and introduction. C.A. Brown gives a very simple definition, that is, a report is a communication from someone who has some information. પહેલા અહીંયા એક બ્રેક મારી દો. A report is a communication from someone who has some information. ઓકે, રિપોર્ટ શું છે? એક કમ્યુનિકેશન છે એક એવા વ્યક્તિ પાસેથી જેની આગળ કંઈક ઇન્ફોર્મેશન છે. ઓકે, હવે એના પછીનું વાંચો. To someone who wants to use that information. એવા વ્યક્તિને આપે છે જેને એ ઇન્ફોર્મેશનનો યુઝ કરવો છે. એટલે રિપોર્ટ શું છે? એ એક એવું કમ્યુનિકેશન છે, એક એવું વ્યક્તિ કમ્યુનિકેટ કરે છે જેની પાસે કોઈક ઇન્ફોર્મેશન છે અને એવા વ્યક્તિને કમ્યુનિકેટ કરે છે જેને એ ઇન્ફોર્મેશનનો યુઝ કરવો છે. રાઈટ? એને આપણે રિપોર્ટ કહીએ છીએ. A formal report provides a first-hand written information about an event which is planned and organized with the purpose of describing or recording an event or to persuade the receiver to take follow-up action on the matter presented. Reports also present findings and make recommendations. Thus, a report is a basic management tool used in decision making. ફોર્મલ રિપોર્ટમાં શું હોય? સૌથી પહેલી ઇન્ફોર્મેશન તમને આપવામાં આવે એકદમ પ્લાન કરીને, ઓર્ગનાઇઝડ ફોર્મેટમાં, મેસ નથી હોતું, ફોર્મલ રીતના તમને સ્ટ્રક્ચર આખું એનું ડિફાઇન્ડ હોય અને એ જ રીતના તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. એનું પર્પઝ શું હોય કે કોઈ પણ ઇવેન્ટને ડિસ્ક્રાઇબ કરવી યા રેકોર્ડ કરવી, રિસીવરને સમજાવવું, યા પછી પહેલાં કોઈ વાત થઈ ગઈ હોય એનું ફોલોઅપ લેવું, રિસીવરની પાસે ફોલોઅપ લેવડાવવું. રિપોર્ટ્સમાં ફાઇન્ડિંગ અને રિકમેન્ડેશન, હવે આ બે વસ્તુ શું હોય એ આપણે જ્યારે રિપોર્ટ્સ કરશું એ પ્રેક્ટિકલી જ્યારે તમને હું એક્ઝામ્પલ દેખાડીશ ત્યારે હું તમને આ બે વસ્તુ સમજાવીશ કે ફાઇન્ડિંગ્સ અને રિકમેન્ડેશન્સ એટલે શું. અત્યારે બસ એટલું ધ્યાન રાખો કે રિપોર્ટ્સમાં ફાઇન્ડિંગ અને રિકમેન્ડેશન પણ તમને મેન્શન કરવામાં આવે છે. એટલે રિપોર્ટ જે છે એ કોઈ પણ જાતનું ડિસિઝન લેવા માટેનું એક બેઝિક ટૂલ હોય છે. સો ઇન શોર્ટ, it is a formal statement of what happened, why and what should be done. એટલે આ એક ફોર્મલ સ્ટેટમેન્ટ છે કે શું થયું છે, કેમ થયું છે અને હવે આપણે આના વિશે શું કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ જસ્ટ ધ બ્રીફ and the introduction of report writing.
now we will study the nature of the report. It is clear that a report is a statement containing some information or an account of something, organized and factual account of the work done by a person, group, or an organization. It is objective in nature and presents the truth irrespective of the consequences. It is targeted to a specific audience. It contains conclusions along with the procedure followed for collection and interpretation of data. It also includes recommendations. It is written for some specific purpose. આ સાથે 7 પોઈન્ટને હવે આપણે એક એક કરીને જોઈએ. A report is a statement containing some information or an account of something. રિપોર્ટ એક એવું સ્ટેટમેન્ટ છે જેમાં આપણને કોઈ ઇન્ફોર્મેશન મળે છે યા કોઈક વસ્તુની જાણકારી મળે છે. It is an organized and factual account of the work done by a person, group or an organization. એક માણસે કોઈ ગ્રુપે યા કોઈ ઓર્ગેનાઇઝેશને શું કામ કર્યું છે એનું ફેક્ટ્સ અને ફિગર્સ આપણને જ્યાં મળે છે એને પણ આપણે રિપોર્ટ કહીએ છીએ. Third, it is objective in nature and presents the truth irrespective of the consequences. હવે આમાં કોઈ જાતની પાર્શિયાલિટી નથી થતી. જે વસ્તુ જેમ છે એને એમ જ પ્રેઝન્ટ કરવામાં આવે છે. કોઈના સાઈડ નથી લેવામાં આવતા, કોઈ બાયસીસ નથી, કોઈ પ્રેજુડાઇસીસ નથી, કોઈ સ્ટીરિયોટાઇપ્સ નથી. ઓબ્જેક્ટિવલી ન્યુટ્રલ વેમાં જે વસ્તુ જેમ છે એમ જ પ્રેઝન્ટ કરવામાં આવે છે. પછી એ વસ્તુ પ્રેઝન્ટ કરવાથી કોઈ મોટું કોન્ફ્લિક્ટ ઊભું થઈ જાય તો પણ ભલે, પણ કોન્સિક્વન્સીસને ધ્યાનમાં રાખીને કોઈ વાત છુપાવવામાં આવતી નથી. It is targeted to a specific audience. કોઈ એક સ્પેસિફિક ઓડિયન્સ માટે જ એ રિપોર્ટ બનેલી હોય છે. It contains conclusions along with the procedure followed for collection and interpretation of data. હવે આની અંદર કન્ક્લુઝન પણ હોય છે. આખો જે રિપોર્ટ બનાવવામાં આવ્યો હોય છે એમાં શું બધી ઇન્ફોર્મેશન ભેગી થઈ, એને એનાલાઇઝ કર્યું હોય અને એમાંથી શું કન્ક્લુઝન નીકળે છે એ પણ આખું મૂકવામાં આવ્યું હોય છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ રિકમેન્ડેશન્સ. એ હું તમને ફરી કહીશ રિકમેન્ડેશન્સ હોય. ઇટ ઇઝ રિટન ફોર સમ સ્પેસિફિક પર્પસ. કોઈ પર્પસ માટે લખવામાં આવ્યું છે, એમને એમ લખવામાં આવતું નથી. તો આ છે તમારો નેચર ઓફ ધ રિપોર્ટ. ઓકે. Okay, now our next topic is P's of an effective report. So there are 5 P's of an effective report, like we have been studying every time. 7 C's, 5 P's. So there are 5 P's of an effective report. First is principle of purpose. Second, principle of organization. Third, principle of clarity. Fourth, principle of brevity. And fifth, principle of authenticity. Now we will look into detail. The first is principle of purpose. Every report must have a specific and sound purpose which helps in the preparation of an effective report. The report must also be appropriate to its purpose and audience. હવે આમાં તમને નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે કોઈ પર્પસ હોય ત્યારે રિપોર્ટ તમે લખી શકો છો. એટલે કોઈ પણ રિપોર્ટનું એક સ્પેસિફિક પર્પસ હોય છે. લોજિકલ સાઉન્ડ પર્પસ એટલે લોજિકલ પર્પસ હોય છે, જેના લીધે આપણે એક રિપોર્ટને તૈયાર કરીએ છીએ. રિપોર્ટનું હંમેશા ધ્યાન રાખવું કે ઓડિયન્સને લાગીને અપ્રોપ્રિએટ છે કે નથી. સેકન્ડ ઇઝ પ્રિન્સિપલ ઓફ ઓર્ગેનાઇઝેશન. The elements of a report should be properly planned and organized in a logical sequence. કોઈ પણ રિપોર્ટ હોય એને પ્રોપરલી પ્લાન કરવું જોઈએ અને એને સિક્વન્સમાં ગોઠવવું જોઈએ, જેથી કરીને સામેવાળા વ્યક્તિને સમજાય. હવે હું તમને અત્યારે પહેલાં નેચર ઓફ અ રિપોર્ટ કરાવું, પછી એક્ઝામ્પલ કરાવું, પછી રિપોર્ટ કેવી રીતે તૈયાર કરે એ કરાવું, પછી એના ફંક્શન્સ કરાવું, તો તમને કાંઈ સમજાવવાનું નથી.
એટલે હંમેશા એક લોજિકલ સિક્વન્સમાં રિપોર્ટ પણ હોવો જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિને સમજવામાં ઇઝી પડે. થર્ડ ઇઝ પ્રિન્સિપલ ઓફ ક્લેરિટી. A report should be written in a simple and clear language. Ambiguous words should be avoided and there should be no loose ends. રિપોર્ટને હંમેશા એક સિમ્પલ અને ક્લિયર લેંગ્વેજમાં લખવું જોઈએ. એમ્બિગ્યુઅસ વર્ડ્સ એટલે કન્ફ્યુઝિંગ વર્ડ્સ, ડબલ મિનિંગ વર્ડ્સ, જેના એક કરતાં વધારે મિનિંગ આપણે કાઢી શકીએ અલગ અલગ લેંગ્વેજમાં યા પછી અલગ અલગ કલ્ચરમાં, એવા વર્ડ્સને આપણે અવોઇડ કરવા જોઈએ. અને કોઈ લૂઝ એન્ડ ન હોવું જોઈએ. એટલે તમે જે વિચારો હોય એમ નહીં, એક કન્ક્લુઝન તમારે પ્રોપર આપવું પડે કે આમ જ વાત છે. એટલે ક્લેરિટી હોવી ખૂબ જ નેસેસરી રિપોર્ટ માટે છે. ફોર્થ ઇઝ પ્રિન્સિપલ ઓફ બ્રેવિટી. The report should be brief and precise because short reports are easy to prepare and analyze and highlight the relevant points. રિપોર્ટ હંમેશા જેટલો નાનો અને પ્રિસાઇઝ એટલે કામની વાત પૂરતો થઈ શકે એટલું સારું, કેમ કે નાના રિપોર્ટ બનાવવા પણ ઇઝી પડે છે અને એને એનાલાઇઝ અને હાઇલાઇટ કરવું રિલેવન્ટ પોઈન્ટ્સને, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને, એ પણ ઇઝી પડે છે. ફિફ્થ, પ્રિન્સિપલ ઓફ ઓથેન્ટિસિટી. A report should be authentic, presenting relevant and factual information targeted to a specific audience. રિપોર્ટ જે હોય એ હંમેશા ઓથેન્ટિક હોવું જોઈએ, રેલેવન્ટ હોવું જોઈએ, એમાં ઇન્ફોર્મેશન જે છે એ ફેક્ચ્યુઅલ હોવી જોઈએ, ફેક ઇન્ફોર્મેશન ન હોવી જોઈએ અને કોઈ એક પર્ટિક્યુલર ઓડિયન્સ માટે બનેલી હોવી જોઈએ. બહુ ઇઝી છે, આમાં તમને પોતે બી આ બધી વસ્તુ સમજાઈ જાય અને ખબર જ હોય, પણ સ્ટીલ આપણા કોર્સમાં છે એટલે આપણે કરશું. સો ધીઝ વર ધ 5 P's ઓફ એન ઇફેક્ટિવ રિપોર્ટ: પ્રિન્સિપલ ઓફ પર્પસ, પ્રિન્સિપલ ઓફ ઓર્ગેનાઇઝેશન, પ્રિન્સિપલ ઓફ ક્લેરિટી, પ્રિન્સિપલ ઓફ બ્રેવિટી એન્ડ પ્રિન્સિપલ ઓફ ઓથેન્ટિસિટી. Okay, now we will start with the functions of a report. So as you can see, we have stated below 4 functions: to communicate ideas or information by describing or recording, to facilitate decision making, to initiate action, and to persuade by forming opinions or framing recommendations if necessary. એટલે પહેલાં શું કે છે, આપણે આઈડિયાઝને કમ્યુનિકેટ કરવું હોય યા ઇન્ફોર્મેશનને ડિસ્ક્રાઇબ કરવી હોય યા રેકોર્ડ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. ડિસિઝન મેકિંગ માટે આપણને યુઝફુલ થાય છે. કોઈ એક્શન લેવી હોય તો એના માટે યુઝફુલ થાય, યા ઓપિનિયન્સ ફોર્મ કરવા અને રિકમેન્ડેશન્સ આપવા માટે આપણને રિપોર્ટ યુઝફુલ હોય છે. વેરી ઇઝી. નેક્સ્ટ ઇઝ પ્રિપેરિંગ અ રિપોર્ટ. Okay, there are 4 stages on how to prepare a report. First is collecting the material. Second is planning the report. Third is drafting the report. And fourth is editing the report. So in collecting the report, you collect all the relevant materials, notes, documents, books, articles, magazines. જેટલું તમારી પાસે મટીરિયલ હોય, વિડીયોઝ જો કે હવે આમાં જ ગણાય છે મટીરિયલમાં જ, એટલે જેટલું બી મટીરિયલ તમારી પાસે હોય એ બધું સૌથી પહેલાં તમે શું કરો છો, એને ભેગું કરો છો. પછી પ્લાન કરવાનું, પ્લાનિંગ ધ રિપોર્ટ. એમાં શું આવશે? ડિફાઇન ધ પર્પસ ઓફ ધ રિપોર્ટ, to whom it is to be submitted, and how it will be used. Select the information it should contain. Arrange the information in a logical order. Prepare an outline of the report. Decide upon illustrations and diagrams if required. એટલે સૌથી પહેલાં તમે શું કરશો પ્લાનિંગ કરવા માટે? પણ ડિફાઇન ધ પર્પસ ઓફ ધ રિપોર્ટ. તમે આ રિપોર્ટ શું કામે લખો છો, પહેલાં એનું પર્પસ તમે ક્લિયર કરો. ટુ whom it is to be submitted, કોને સબમિટ કરવાના છો. એન્ડ હાઉ વિલ ઇટ બી યુઝડ, અને એનો યુઝ તમે કેવી રીતના કરવાના છો. સિલેક્ટ ધ ઇન્ફોર્મેશન ઇટ શુડ કન્ટેન. એ ઇન્ફોર્મેશનને હવે
મટીરિયલ બધું કલેક્ટ તો કરી લીધું, પણ એમાં કાંઈ બધું તો નથી નાખી શકાતું. તો હવે તમે ઇન્ફોર્મેશન શું બધી નાખશો, પર્પસના હિસાબથી તમે એ ઇન્ફોર્મેશનને સિલેક્ટ કરો. પછી અરેન્જ ધ ઇન્ફોર્મેશન ઇન અ લોજિકલ ઓર્ડર. પછી આ બધી જ ઇન્ફોર્મેશનને એક લોજિકલ સિક્વન્સમાં તમારે અરેન્જ કરવાની આવશે. પ્રિપેર એન આઉટલાઇન ઓફ ધ રિપોર્ટ. અને પછી એક બ્રીફ બનાવો, તમે રિપોર્ટનું એક આઉટલાઇન બનાવો કે અહીંયા આવી રીતના આ વસ્તુ આવશે. ડિસાઇડ અપોન ઇલસ્ટ્રેશન્સ એન્ડ ડાયાગ્રામ્સ ઇફ રિક્વાયર્ડ. હવે ઘણી વખત વધારે પડતું સમજવા માટે આપણને કોઈ ડાયાગ્રામ, ચાર્ટ્સ, ફિગર્સ એ બધાની જરૂર પડતી હોય, તો તમારા રિપોર્ટની સાથે શું મેચ થાય છે એ તમે નક્કી કરો અને એનું પણ બનાવવાનું સ્ટાર્ટ કરો. તો આટલું થાય તમારે પ્લાનિંગ ઓફ ધ રિપોર્ટ. થર્ડ સ્ટેજ આવે છે ડ્રાફ્ટિંગ ધ રિપોર્ટ. રાઇટ ધ ઇન્ફોર્મેશન, ધ પર્પસ, ધ હેડિંગ એન્ડ ધ સમરી. રાઇટ ધ બોડી ઓફ ધ રિપોર્ટ. રાઇટ ધ કન્ક્લુઝન એન્ડ રિકમેન્ડેશન્સ. એટલે કે તમે હવે ઇન્ફોર્મેશન બધી લખવાની સ્ટાર્ટ કરો છો. સૌથી પહેલાં પર્પસ લખશો, શું કામે આ રિપોર્ટ લખ્યો છે. પછી એનું હેડિંગ, એની સમરી લખશો. પછી ચાલુ કરશો રિપોર્ટ લખવાનું, એટલે કે બોડી લખવાનું સ્ટાર્ટ કરશો. અને છેલ્લે કન્ક્લુઝન અને રિકમેન્ડેશન્સ તમે લખશો. ફોર્થ, ચિંતા નહીં કરો, આ બધું તમે તમારા પ્રોજેક્ટ બનાવો છો એમાં પણ આ સેમ વસ્તુ તમે કરો જ છો, એટલે તમને સમજવા માટે ઇઝી જ છે. અને સાથે હજી આપણે રિપોર્ટ લખવાના બી છીએ. એક્ઝામ્પલ્સ આપણને ઘણા બધા આપ્યા છે બુકમાં, એ આપણે ભલે બધા નહીં પણ એટલીસ્ટ 1 or 2 આપણે સ્ટડી કરવાના જ છીએ, એટલે તમે ચિંતા નહીં કરો, તમને સમજાઈ જશે. પછી આપણે કન્ક્લુઝન અને રિકમેન્ડેશન્સ લખશું. ફોર્થ સ્ટેજ આવે છે એડિટિંગ ધ રિપોર્ટ. હવે રિપોર્ટ લખાઈ ગયો છે અને એને એડિટ કરવાનો ટર્ન આવ્યો છે. એક્ઝામિન ધ ડ્રાફ્ટ, ચેક ધ એક્યુરેસી એન્ડ મેક કરેક્શન્સ વેરેવર નેસેસરી. હવે ડ્રાફ્ટને એક ધ્યાનથી વાંચી જુઓ, એમાં કંઈ ખોટું છે, શું મિસ્ટેક છે, એ બધાને કરેક્ટ કરો. તો આ છે તમારું પ્રિપેરિંગ અ રિપોર્ટ. પછી આવે છે, આ તમારા 4 સ્ટેજીસ હતા. કલેક્ટિંગ ધ મટીરિયલ, પ્લાનિંગ ધ રિપોર્ટ, ડ્રાફ્ટિંગ ધ રિપોર્ટ, એડિટિંગ ધ રિપોર્ટ. કલેક્ટિંગમાં તમે શું કરો છો, બધું મટીરિયલ, નોટ્સ, ડોક્યુમેન્ટ્સ, બુક્સ, મેગઝીન્સ, વિડીયોઝ, આર્ટિકલ્સ, શોર્ટ સ્ટોરીઝ, ગમે તે હોય એ બધું તમે ભેગું કરો છો, મટીરિયલ બનાવો છો. પછી મટીરિયલને પ્લાન તમે કરો છો, પર્પસ શું છે, કોને આપણે સબમિટ કરીએ છીએ, એટલે એ લેવલનું હોવું જોઈએ. આનો યુઝ આપણે કેવી રીતના કરી શકશું. પછી આપણે આની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન રાખવી છે અને કઈ ઇન્ફોર્મેશનને ડિસ્કાર્ડ કરી દેવી છે. જે ઇન્ફોર્મેશન આપણે સિલેક્ટ કરી છે રાખવા માટે, હવે એને એક લોજિકલ ઓર્ડરમાં ગોઠવો, રિપોર્ટનું આઉટલાઇન બનાવો અને પછી ડાયાગ્રામ્સ, ઇલિસ્ટ્રેશન્સ જેની જરૂર હોય એ તમે ત્યાં યુઝ કરી શકો છો. થર્ડ સ્ટેજ છે ડ્રાફ્ટિંગ ધ રિપોર્ટ. હવે આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ છીએ. પર્પસ, હેડિંગ, સમરી, બોડી, કન્ક્લુઝન્સ અને રિકમેન્ડેશન્સ. હવે લખાઈ ગયું છે અને ફોર્થ સ્ટેજમાં આપણે એને એડિટ કરવાનું છે. એટલે આપણે ડ્રાફ્ટને બહુ ધ્યાનથી વાંચીએ છીએ, એમાં કોઈ મિસ્ટેક છે કે બધું પ્રોપર છે એ આપણે એક્ઝામિન કરીએ છીએ અને જ્યાં જ્યાં કરેક્શનની જરૂર પડે ત્યાં એને આપણે કરેક્ટ કરતા રહીશું. રાઈટ? સો this was how a report is prepared. Moving forward, we will start with types of reports. હવે અહીંયા આજે 5 ટાઈપ્સ આપ્યા છે, એ તમને ખાલી નોલેજ બેઝિસ ઉપર જ છે. આ બધા 5ને આપણે ડિટેલમાં સ્ટડી નથી કરવાના. સો there can be various categories of reports like oral and written reports, informal and formal reports, statutory and non-statutory reports, routine and special reports, informational and interpretative reports. આના ખાલી નામ યાદ રાખી લ્યો એટલે ઘણું છે, આને આપણે ડિટેલમાં સ્ટડી નથી કરવાનું. ડિટેલમાં જે આપણે સ્ટડી કરવાનું છે એ છે 2 રિપોર્ટ્સ, બિઝનેસ રિપોર્ટ અને પ્રેસ રિપોર્ટ. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરશું બિઝનેસ રિપોર્ટથી.
હવે બિઝનેસ રિપોર્ટ એટલે શું? જે પણ વસ્તુ આપણે બિઝનેસમાં જે રિપોર્ટ સબમિટ કરતા હોય એને આપણે બિઝનેસ રિપોર્ટ કહી શકીએ. કમર્શિયલી તમે જ્યારે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરવા જાશો ત્યારે આની આવડત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્પેશિયલી જે લોકોને જોબ કરવાની ગણતરી હોય, પ્લીઝ આમાં થોડુંક વધારે ધ્યાન આપજો. હવે આને બે રીતના આપણે લખી શકીએ છીએ. એક ફોર્મેટ છે લેટર સ્ટાઇલ રિપોર્ટ અને બીજી છે સ્કીમેટિક સ્ટાઇલ રિપોર્ટ. હવે બેયનું થોડું બ્રીફ તમને આપેલું છે, પણ આપણે ડિટેલમાં જે સ્ટડી કરવાનું છે એ સૌથી પહેલું જ છે લેટર સ્ટાઇલ રિપોર્ટ. પણ થોડું જે બ્રીફ આપેલું છે એ પણ આપણે એક પેરેગ્રાફ છે એ વાંચી લઈએ. લેટર સ્ટાઇલ રિપોર્ટ. A letter style report is generally written on the company's letterhead. It is written in paragraphs, just like an ordinary letter. It covers mainly a single topic and is used to make requests, pass necessary information, suggest actions, or bring some matter to the attention of the authorities. એટલે લેટર સ્ટાઇલ રિપોર્ટ જે છે એ યુઝ્યુઅલી કંપનીના લેટર હેડ એટલે તમને ખ્યાલ હશે કે એક પેપર જેવું હોય જેની ઉપર કંપનીનું સ્ટેમ્પ યા પછી નેમ, એડ્રેસ, ફોન નંબર, કોન્ટેક્ટ ડિટેલ્સ એ બધું આપેલું હોય, એ લોકોના લોગો સહિત એને આપણે લેટર હેડ કહીએ છીએ. ઓકે, તો એ લેટર હેડ ઉપર લખવામાં આવતું હોય છે. નોર્મલી આપણે જેમ એક લેટર લખતા હોય એમ જ પેરેગ્રાફ્સ પાડીને જ લખવાનું હોય. યુઝ્યુઅલી આમાં એક જ ટોપિક કવર થતો હોય અને કોઈ રિક્વેસ્ટ કરવા માટે યા કોઈ નેસેસરી ઇન્ફોર્મેશન પાસ ઓન કરવા માટે, કોઈ એક્શન લેવડાવવા માટે, યા કોઈ વસ્તુમાં આપણે કોકનું ધ્યાન દોરવું હોય તો એના માટે આપણે લખતા હોઈએ છીએ લેટર સ્ટાઇલ રિપોર્ટ. Second style is schematic style report. A schematic style report is written according to a specific scheme. It deals with a number of related topics, is requested by a senior management executive, and is presented in a particular format under specific headings like terms of reference, action taken or procedure, findings, conclusions and recommendations. હવે જે સ્કીમેટિક સ્ટાઇલ રિપોર્ટ જે છે એ એક સ્પેસિફિક રીતના લખવામાં આવતી હોય છે. ઓકે, અને આમાં એક ટોપિકની ઘણા બધા ટોપિક તમે એક સાથે કવર કરો છો. યુઝ્યુઅલી મેનેજમેન્ટ જ્યારે તમને રિપોર્ટ સબમિટ કરવાનું કહે છે ત્યારે તમે આને આવી રીતના લખીને સબમિટ કરો છો અને એની પર્ટિક્યુલર ફોર્મેટ હોય, ઘણા બધા હેડિંગ્સ તમને આપવામાં આવ્યા હોય અને એ હેડિંગ્સના હિસાબથી તમારે પોતાનો રિપોર્ટ બનાવવાની હોય. આપણે લેટર રાઇટિંગ, નોટિસ રાઇટિંગ, નોટ રાઇટિંગ બધામાં કેમ ફોર્મેટ હોય છે, એવી જ રીતના આ રિપોર્ટ્સના પણ અલગ એક ફોર્મેટ આવે છે, જે ફોર્મેટ હિસાબથી તમારે રિપોર્ટ લખવાનું હોય છે. એ ફોર્મેટની અંદર હવે ઘણા બધા હેડિંગ આવે છે, જેમ કે ટર્મ્સ ઓફ રેફરન્સ, એક્શન ટેકન યા પ્રોસિજર, ફાઇન્ડિંગ્સ, કન્ક્લુઝન્સ અને રિકમેન્ડેશન્સ. ઓકે, પણ હવે આ અત્યારે આપણે બહુ ડિટેલમાં સ્ટડી નથી કરવાનું, એટલે બસ આટલી તમને ખબર હોવી જોઈએ કે લેટર સ્ટાઇલ રિપોર્ટ શું છે અને સ્કીમેટિક સ્ટાઇલ રિપોર્ટ શું છે. આપણે જે હવે ડિટેલમાં સ્ટડી કરવાનું છે એ છે લેટર સ્ટાઇલ રિપોર્ટ. એ જ આપણે લખતા શીખવાના છીએ. ઓકે, તો હવે સૌથી પહેલાં આપણે એનું લેઆઉટ જોઈ લઈએ. લેઆઉટ માટે અમુક વસ્તુઓ ખૂબ જરૂરી છે. હેડિંગ, ડેટ, ઇનસાઇડ એડ્રેસ, salutation, subject line, introductory paragraph, middle paragraph, last paragraph, subscription અને signature. સબસ્ક્રિપ્શનને આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ પણ કહી શકીએ છીએ. ઓકે,
હવે આ 10 વસ્તુઓ તમારા રિપોર્ટમાં ઇન્ક્લુડ થવી જોઈએ. તો હવે આપણે જોઈએ કે હેડિંગની અંદર શું આવે, તો સેન્ડરનું એડ્રેસ આવે, કોણ મોકલે છે. એટલે આપણે રિપોર્ટ લખતા હોય તો આપણું એડ્રેસ જે છે એ હેડિંગની નીચે આવશે. પછી તમારે ડેટ લખવાની આવે છે. ડેટ લખાઈ જાય પછી તમારે ઇનસાઇડ એડ્રેસ એટલે કે રિસીવરનું એડ્રેસ, કોને મોકલો છો એ લખવાનું આવે છે. પછી સેલ્યુટેશન એટલે આપણે સ્ટડી કર્યું હતું ડિયર સર ઓર મેડમ, જે આપણે લખીએ રિસ્પેક્ટેડ સર મેડમ, એને આપણે સેલ્યુટેશન કહીએ છીએ. તો આપણે એ લખશું. પછી સબ્જેક્ટ લાઇન એટલે શેના માટે આપણે રિપોર્ટ લખ્યો છે, તો રિપોર્ટ ઓન ધીસ. ઓકે, એ તમારી સબ્જેક્ટ લાઇન બનશે. પછી મેઇન પાર્ટ આવે છે બોડી. બોડીની અંદર આપણે 3 પેરેગ્રાફ બનાવીએ છીએ, ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, મિડલ પેરેગ્રાફ અને લાસ્ટ પેરેગ્રાફ. તો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં શું હોય, સ્ટેટ ઇન બ્રીફ હાઉ ડીડ યુ કલેક્ટ ઇન્ફોર્મેશન ફોર ધ રિપોર્ટ. ઓકે, તમે આ બધી ઇન્ફોર્મેશન ક્યાંથી કલેક્ટ કરી છે, કેવી રીતના કલેક્ટ કરી છે, એ તમારે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં કહેવાનું હોય છે. મિડલ પેરેગ્રાફમાં તમારું ફાઇન્ડિંગ્સ અને રિકમેન્ડેશન્સ આવે છે. હવે ફાઇન્ડિંગ્સ અને રિકમેન્ડેશન્સ એટલે શું, મેં આટલી વસ્તુ સ્ટડી કરી, એમાંથી ફાઇન્ડિંગ્સ એટલે મને આટલી વસ્તુ જાણવા મળી છે, મેં આટલું જાણ્યું છે. અને રિકમેન્ડેશન્સ એટલે આ પ્રોબ્લેમ છે, ફાઇન્ડિંગ્સમાં આપણે જે પ્રોબ્લેમ જાણી હોય, આ પ્રોબ્લેમ છે તો એને સોલ્વ કરવા માટેના આપણા જે સજેશન્સ હોય એને આપણે રિકમેન્ડેશન કહેશું. હવે આની ક્લેરિટી વધારે હું તમને આ રિપોર્ટ જ્યારે સમજાવીશ ત્યારે આપીશ. અને લાસ્ટ પેરેગ્રાફ જેમાં પ્રોપર કન્ક્લુઝન અને પોઝિટિવ એન્ડિંગ આપણે આપીએ છીએ, જેમ આપણે યુઝ્યુઅલી લેટર્સમાં પણ કરતા હોઈએ છીએ. ઓકે, એટલે આ 3 વસ્તુ આપણે લખીએ એટલે આપણી બોડી રેડી થઈ જાય છે. એના પછી આવે છે સબસ્ક્રિપ્શન, જેને આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ પણ કહીએ છીએ, જેમાં આપણે યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી એવું બધું લખીએ છીએ. એને આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ યા પછી સબસ્ક્રિપ્શન કહીશું. અને એના પછી સિગ્નેચર, એ તો તમને ખબર છે, તમારું નામ યા XYZ જે હોય એ, અલોંગ વિથ ધ ડેઝિગ્નેશન, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તો આટલી વસ્તુ તમારી હોય છે. હવે આઈ ગેસ આજે આપણે શું કર્યું, આના રિપોર્ટ રાઇટિંગ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું, એનું ડેફિનેશન. સ્ટુડન્ટ્સ, હવે આમાં 2 જ ડેફિનેશન છે. ઓકે, પણ ઇમ્પોર્ટન્ટ એક જ છે જે મેં તમને પીપીટીમાં આપેલી છે. એટલે આઈ વિલ સ્ટ્રોંગલી સજેસ્ટ કે તમે એ જ લર્ન કરો. નેચર ઓફ અ રિપોર્ટ, અને પ્લીઝ મેક શ્યોર યોર નોટબુક્સ આર કમ્પ્લીટ એઝ વેલ. આ લખવાનું છે તમારે, એટલે આ રિપોર્ટ રાઇટિંગની ડેફિનેશન લખજો. નેચર ઓફ અ રિપોર્ટના 7 પોઈન્ટ્સ મેં તમને આપ્યા છે. પીસ ઓફ એન ઇફેક્ટિવ રિપોર્ટ લખવાના છે. ફંક્શન્સ, પ્રિપેરિંગ અ રિપોર્ટ એ નહીં લખતા ચાલશે. ટાઈપ્સ ઓફ રિપોર્ટના 5 ટાઈપ છે, એ નામ લખી લેજો, એટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, લેઆઉટને એ બધું એ ખાલી રિફર કરી લેશો તો ચાલશે, કેમ કે તમને આ વસ્તુ ખબર જ હોય છે કે આટલી વસ્તુ આવે છે. લેટર્સ પણ હજી આપણે લખશું એટલે એમાં પણ આવી જશે, એટલે એ વધારે ચિંતાજનક નથી. ઓકે, હવે તમારી ટેક્સ્ટ બુક તમે જોશો તો એમાં તમને 5 એક્ઝામ્પલ્સ આપ્યા છે બિઝનેસ રિપોર્ટના, અને એના પછી પેજ નંબર 5.10 એમાં તમને 5 અલગ ક્વેશ્ચન પણ આપ્યા છે એઝ એન એક્સરસાઇઝ, તમારે પોતે સોલ્વ કરવા હોય તો, રાઈટ. એટલે આઈ ગેસ આપણે 5 તો અહીંયા ખબર નહીં કરીએ. આઈ વિલ સોલ્વ 2 ફોર યુ, કેમ કે મારે તમને બધું ટાઈપ કરીને દેખાડવું પડશે, સિન્સ ઓલ ઓફ યુ ડુ નોટ હેવ યોર ટેક્સ્ટ બુક્સ યેટ, એટલે ઇટ વિલ બી વેરી વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ. પણ in case of any doubts you can surely ask me, I will always be here to help you. We will solve 2 in the next session. Okay, and
એવું હોય તો ધ રિમેનિંગ 3 આઈ વિલ રીડ ઇટ ફોર યુ એન્ડ મે બી એક્સપ્લેન, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન પડે. એના પછી આપણે બહુ શોર્ટ છે પ્રેસ રિપોર્ટ, એના પણ 5 એક્ઝામ્પલ આપ્યા છે. એ બી હું તમને એકાદું તમને લખીને સમજાવી દઈશ એન્ડ રેસ્ટ વી વિલ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ એન્ડ વી વિલ બી ડન વિથ ધીસ ચેપ્ટર. Okay, so in the next maximum 2 sessions or 3 sessions we will be done with this chapter as well, and then we will start with something new. આ ચેપ્ટરની સાથે આપણો હાફ સિલેબસ પૂરો થઈ જશે. આઈ હોપ યુ ગાઈઝ આર ગેટિંગ વોટ એવર આઈ એમ એક્સપ્લેનિંગ. પ્લીઝ જે પણ ડાઉટ હોય માર્ક કરતા જાજો, એટલે આપણે મળીએ ત્યારે સોલ્વ થઈ શકે. એન્ડ કીપ યોર બુક્સ કમ્પ્લીટ. જેની આગળ બુક્સ આવી ગઈ હોય એ લોકો લર્ન કરવા માંડજો, લાસ્ટ મોમેન્ટમાં ખૂબ પ્રોબ્લેમ પડવાની છે. ઓકે, સી યુ ગાઈઝ ઇન ધ નેક્સ્ટ સેશન એન્ડ સ્ટે સેફ. I want to meet you all soon.